રાજકોટ જિલ્લાના લોઠડા ગામે આવેલી શ્રી ટેકનો કાસ્ટ નામની કંપનીમાં એક અત્યંત દુઃખદ અને ગંભીર ઘટના સામે આવી છે। અહીં ભટ્ટી ખાદામાં કામ કરતા એક મજૂરનું શોર્ટ સર્કિટને કારણે કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। મૃતકના મજૂર બિહારના વતની કૃષ્ણ પંડિત હોવાનું બહાર આવ્યું છે। રાજકોટ જિલ્લાના લોથડા ગામે શ્રી ટેકનો કાસ્ટ કંપનીના કામ દરમિયાન કૃષ્ણ પંડિત અચાનક વીજળીના જોરદાર આંચકો લાગ્યો હતો, જેને કારણે તેનું કમનસીબે મોત થયું હતું। આ ઘટના બાદ કંપની સંચાલકોની બેદરકારી સામે પરિવારો અને અન્ય મજૂરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મૃતકના પરિવારજનોએ સીધો આક્ષેપ છે કે કંપનીમાં સુરક્ષા અને પ્રાથમિક સાધનો જેવા કે રોબોટિક સિસ્ટમ કે અન્ય સેફ્ટીના સાધનોનો અભાવ છે। જો કંપનીમાં કામદારોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા હોત તો કદાચ કૃષ્ણ પંડિતનો જીવ બચાવી શક્યો હોત। આ દુર્ઘટના પછી મોટી સંખ્યામાં મજૂરો રાજકોટ સિવિલ हॉस्पिटल खाते इकट्ठा થઈ ગયા હતા। मिट्टी खाली हुआ था तो उसमें शॉट आ गया, एक हाथ पकड़ा, दोनों हाथ से वो उसको पकड़ने रह गया। तब बगल के कारखाने से गाड़ी मंगाया, उसके बाद में हॉस्पिटल लेकर आया। तो यहाँ हॉस्पिटल आने के बाद में हम लोग को कोई सुनवाई नहीं दिया। अभी आपकी क्या डिमांड है? हम लोग को जो सरकार मुआवजा दे तो सही रहेगा। પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે મૃતકના પરિવારજનો જ્યાં સુધી કંપની સામે કાયદેસરની કાર્યવાહી ન થાય અને યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। હોસ્પિટલ પરિસરોમાં મજૂરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને કંપનીની સલામતી વ્યવસ્થા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। લોઠડાની આ ઘટનાએ ફરી એકવાર જીઆઈડીસી વિસ્તારોમાં કામદારોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। પરિવારજનોની માંગ છે કે જે બેદરકારીને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તે માટે જવાબદાર સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને મૃતકના પરિવારને આર્થિક વળતર મળવું જોઈએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।